રામ ભરોસે 1551 રૂપિયા છે. જે કોઈ ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલાવજો. અને આજ પ્રભુને એટલે બોલાવ્યા છે કે ગમે ત્યારે અલગ ઘણી રામા મંડળ સેંદડાનો હોય અને કદાચ મારે સાઉની તારીખ આવી ગયેલી હોય તો છતાંય મને કીધું હોય તો પ્રેમ અને ભાવ ઘરના પેટ્રોલ કદાચ બહુ હોય તો હું ગયેલો છું. અને 500 600 કે 200 મારી યથાશક્તિ પ્રમાણે મારો ફાળો હોય. પણ પ્રમુખને એટલે બોલાવ્યો છે કે આમાં જેને ઓળખું છું એની પાસે તો નામ લઈને 100 રૂપિયા લઈ. પણ છેદડા રામા મંડળમાં અલગધણીમાં કેટલી સંખ્યા છે પ્રમુખને ખબર છે. પણ રામાધણીએ આપ્યું હોય અને અલગધણીએ આપ્યું હોય તો નાના બાળક રમતા ધ્યાન નથી લેવા. પણ જેટલા છેદડાના રામા મંડળના સભ્ય છે એના નામની એક 100 રૂપિયા આપણી સુંદરી ગળથર રામા મંડળ હોય તો 5-10 હજાર રૂપિયા હું ભેગા કરું છું. એટલે આપણે આમ નિયો ને કરવો. છેદડાના જેટલા સભ્ય છે ને રામા મંડળ વ્યક્તિગત 100 રૂપિયા આપણે જોઈએ. બાકી હું દિનેશભાઈને બધાને ઓળખતો અને અમારે અમારા ગામના ગોર હાથ બનવાના છે. એ અમારે પોથી ઈકો કદાચ ભગત હરેશ બેનજમાન બધા આવી જાય 100 રૂપિયા. અને આ હેદડાના ગામના સભ્યો બેઠા તમને અલગ ઘણી દીધું હોય તો નામ દઈને 100 રૂપિયા તમારા કુળદેવની સુંદરી ઓઢાડજો. જો આપ્યું હોય તો ને અલગ ઘણી આપ્યું હોય તો. પેલા અમારે જિગ્નેશભાઈ બેનજો માસ્ટર જો એ ભાડ આવે છે હું આવું છું હું આપ્યો અને આ બોલી મારો છે હું પેલા કહી દઉં. દાતાનું નામ નથી પણ લાંબુ જાય ન ઉતારો એટલે નથી. પણ જિગ્નેશભાઈ પેલા પછી અમારે બેડ માસ્ટર પછી તબલસી બધાને 100 રૂપિયા લેવામાં આવશે. ન હોય તો 100 ફીમેલ કપલા બધાને સુંદરી ગાવાની છે. રામાધણી આપ્યું હોય તો પ્રેમથી ખાલી 2 મિનિટ આપણે સુંદરી ગયું છે. ત્યારે એ પવનમાં સાલુમાં આપણે સુંદરી સાલું હોય ને તો એક અમારે ધીરુભાઈ ગણકા બધું અમારે ગોર સાલું બોલ દેતા ને એ બોલતો જાય હું ગાતો કોઈ બાકી ન રહે. અમારે સંધુભાઈ બધા ધીરુભાઈ નાખો એ ભવનમાં ઉડી ઉડી જાય રે એ જાય રે એ મારે ખોડલ માની ખોડલી મારે ખોડલ આવે છે.
મને શું ખબર? એલા તને મેં મોકલો હતો મને શું ખબર? ગાઉં નતો મોકલો હા મોકલો હે ને. તો કેમ ન ગયો મને નતું જવું. કેમ નતું જવું મારે ન જવું હોય તો તો હું લેવા એમ. મને જેમ ફાવે એમ કરો. તમારે શું? એમ કરો એટલે બેટા જેમ ફાવે એમ કરો એમ બધું એ કરવું. કાંઈ ન કરવું પડે બધું એ કરવું. તે કહો ગાયું છે હું શું કામ છોડું? એટલે તારા અપાવ છે ને બેયને કીધા હે. ભલે કીધા. અને કઈ નીરું હું કે હા પૂછડે બોળો બાંધો હો. એટલે ઈ પૂછડે ખાય ખાય જ છે ને ભૂખ લાગે ખાય. હું ખાય જ કે ના. પાણી પાણી પાયું હું કે ઠીંગડે ડોળ ટીંગડી એટલે ઈ ઈંગળે પીવે પીવે જ છે. તે કહે 10 રૂપિયા ગાયું ખાય 10 રૂપિયા કોઈ છોકરું ન લે. તો 500 દોય. 5 બે દી પેલા કઈ પાસે ને હા ખોટી નો. એટલે ઈ હાસી હતી હા ખોટી નો મોદી દાદા દોરેલો હતો. કે કહો ગાયું કઈ ને તારા અપાવ છે તો બેયને કીધા હે. ભલે કીધા. તો તું તો ક્યાં કોઈ પી કા તો પછી તો બોલાવો તારા અપાને બોલાવો. એટલે માર છે હો કુટુંબને બોલાવી લો તમે તાર. આપણે તો કેમ પીવાનું લાવે કેમ તો પછી તો બોલાવો ને બોલાવો બોલાવો. એ યાર જય ઠાકર ભાઈ જય ઠાકોર જય ઠાકોર. હું રત્ના અત્યારે મને બોલાવ્યો પાણી પાવા. ઘડીક તો શાંતિ રાખ છોકરું કાંઈ સીધું ન કરતું કાકાનું કીધું થોડા કરે. કેમ હું ને સિંધુ કરતો કાંઈ સીધું કરવાનું હોય ને હવારનું ગાયું ને છોડ્યું કાઈ ની નીલી નીલી દાદા હવે મારે કચ્છ છોડવી. પૂછડે પૂળા બાંધ્યા બાંધે પૂછડા ઈડે રને પાછળ. હવે તમે કઈ સમજાવો હું સમજાવું ગાયું છોડે મારું કીધું કરશે કોઈ દી નહીં. મારું તો લે કીધું તમારું માને તો માને તો કહું તો કરો નો માને. કોની આમ જ આલે ઘરે તમે ત્યાં કે બહાર રહો. હું તો વાડીએ હોત પણ રેવા જો ની. મોટ કોઈ કઈક તો ખરે છોકરાને કહું ભાઈ થોડું તું મારી હારે વડકા લે મને છોડ ને છોડવી. આમ કેમ કરે સડાવી મેરો તમને આપવા તો પછી મેં નહીં તે આખો દી તો તમારી હારે હોય તો બધાને ખબર જ છે એક બેટા આપણે હું આપું તને 20 રૂપિયા ગાયું છોડી દહે નો માનું તો વિહે જાતી માં. તો 500 કમ દી આપું નહીં આને પમદીના બચારા તાત્કાલિક જો તારા કાકાને મોકલી દેની ક્યાં ગાવું સારવા માનવા ગવે ને એટલે અમને મોકલવાને ને ઘેરે રહેવું. આપણે શું કરવું? તો ઓલા ઠેલા પૂરવા બોલલા ઈ તમતારે મારા બાપા લાહે. હા ઈ વાત હશે એને નહીં વાંધો આવે, તમને વાંધો આવશે પણ ઠેલો ગાયું જોઈ ને છોડ. હવે છોડી નાખ ને અને ભાઠો મેકો ની હારતું ને દે આ વધારે વાગશે ભાઈ. તું ડારા દે ને એટલે જ નહીં ગાવું છોડતો તો તમે ફોડાવો ને હું જો તું જો બેટા રાની ગાવું છોડ ની એ ગાવલડી ચારવા નૈયા બલાડા
ને કરતા તને વાંધો હું છે ઈ કે ને મારે 786 વાંધો છે બોલ ગાય ગાય તમે સાંભળી થાકી જાવ રહેવા જો ને પણ કે તો ખરો મારી મમ્મીને બોલાવ તો કહું ને કન્યા કહેવાનું થતું હતું હું કીધું મારી મમ્મીને બોલાવ અમને કેવાડે બેન ન કહેવાનું નહીં કહેવાય કોને બોલાવું મારી મમ્મીને મોટભાઈ બોલાવો તમે મને ખાવાના ચાલે અરે કે બોલે મમ્મીને અહીંયા થોડું ખરખાલી બોલો અને તમારા બાણા ખબર છે બોલાવો તો બોલાવા જોઈએ હે રે બારી શું મને બોલાવી રત્નાને કઈક કામ છે હે રતનભાઈ શું મને બોલાવી આ છોકરો કઈ સિંજુ ન કરે તો કઈ ભાત ભાત લેવા કે હાલ હાલે બેટા તો બોલ્યા અરે આ માતા એનો ટાઢો ટુકડો છે આપણે ને જમવા થતો કાલે ફિલ્મ બસ સ્કૂલ આવ્યા તમે કાસા સાવી જમા શું કરવું ને હું કાકા સાવી જા તમે હા એ તમને ખબર છે આખો દી કોણ ઘેરે ડાયરી જાય તને ન ખબર હોય એ હરે હું તો બાતડી યાર લયો Yeah.
કહેતો ને મારી મમ્મી આવે પછી કહું એ હૈયા ચડાવે તો કહું ને હું તો વાતું થાય યાર તો હવે તો કે મારો નાના તેડવા જાઉં લ્યો હું કીધું બેટા મારો નાના તેડવા એટલે હજી હું તને દેખાતો ને હું કઈ બાડો થોડો છું તમે ન દેખાવ મને પેલા મારું ને પછી તારું બેટા પેલા મારું ને પછી તમારું આમ ના લો ગમે બધું યાલે હકારવું પડે અચનભાઈ તમારું થઈ જાય ટેમ નથી તો હું થઈ ગયા હે હા તો ઠેક પાકું ને પાકો પાકો આપણે ડાયરેક્ટ માંડવા જન પુગાડવાની છે ઈ વાત હાચી લ્યો પડે જમે જાવી દોને તારા હરે વલી જગરલ સેલો પણ રતન ગયો મારા હરે યાદ પાદર તારે પોરા પણ રતન ગયો જોન્યા હરે યાદ પાદર તારે પોરા એવા હાલી રે એ હાલી રે ફટાકડા કા ફૂટે અંદર ફટાકડા નહીં આવે મારા વાહ ફૂટે ફટાફટ હવે નહીં તું કેતા હવે નહીં આને હમસે કમેલીના હમસે એકવાર જે ફૂદેડી ફરો એમ ભેગો બપોર બોલો પ્રધાનજી આ બેનું ગડો ફર કેમ થી હવે
હાથ કામ કરતા બેન થઈ ગયો છાનું મને ખૂણામ ગોઠવાઈ જાય ફટાફટ પતાવજો કોણા કેમ અહીંયા અમારે રજવાડામાં બીજું કામ ન હોય અને આવડે તો રમજો હો ફેકો નહીં તમે રમો હું બાપુનું પગ દબાવું માડી રૂડી ની રડિયા માણી અને આવી રૂડી હરિયાણી ને પણ આવી સારો ના વીર તારે નથી સોડવી તના પસોડાઈને પાસાયા લ્યો